આસો સુદ એકમથી નોમના 9 દિવસ નવરાત્રિ તરીકે પ્રસિદ્ધ છે. તે દિવસમાં લોકો શક્તિની વિશેષ ઉપાસના કરે છે. તે દિવસો પુષ્ટિ માર્ગમાં નવવિલાસ તરીકે પ્રસિદ્ધ છે. તે દિવસોમાં ગોપીજનોએ શ્રી ઠાકોરજીના વિવિધ મનોરથો કરી શ્રી ઠાકોરજીને ઘણા લાડ લડાવ્યા છે. દરરોજ જુદા જુદા વનમાં શ્રી ઠાકોરજી પધાર્યા છે. ત્યાં ગોપીજનોના યુથો દેવી પૂજનના બહાને ગયા છે. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને ગોપીજનોએ નવા વસ્ત્ર આભૂષણ ધરાવ્યા છે. પછી યુગલ સ્વરૂપને નવી નવી સામગ્રીઓ આરોગાવી છે. તે દિવસે તે વનમાં શ્રી યુગલ સ્વરૂપ ગોપીજનો સાથે પૂરો દિવસ વનવિહાર કરે છે. તે રસાત્મક લીલાને વિલાસના નામથી ઓળખવામાં આવે છે. વિલાસ વિહારની આ લીલાને શ્રી હરિરાય મહાપ્રભુજીએ રસિકની છાપથી રચેલા નવવિલાસના 9 પદોમાં વર્ણવી છે.